હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન। તો સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેઓ પણ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે। તો વાત કરીએ વિભાગ 1 જેની અંદર પહેલું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। સોરી વિકલ્પો વાળું છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે। તો ઓપ્શન સી આવશે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી। બીજું છે કે પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો। તો જવાબ આવશે મેડમ ભીખાઈજી કામાએ। ત્રીજો પ્રશ્ન કે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી। એટલે જવાબ આવશે એનો સરદાર વલ્લભભાઈ પટેલની। ઈવીએમનું સાચું નામ ખાલી જગ્યા છે તો જવાબ રહેશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। કેવા વાહનોને આગળ જતા અગ્રતા આપવી તો જવાબ આવશે આપાતકાલીન વાહનને। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા તો જવાબ આવશે રોલેટ। આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે તો જવાબ રહેશે બિન જોડાણવાદી। આઠમું છે કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે તો જવાબ આવશે રાજ્યપાલ। નવમું છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે તો જવાબ આવશે મકરવૃત। 10મું છે કે યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો ઝેરી વાયુ વપરાતો હતો તો જવાબ આવશે મિક નામનો। ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે। 11મું કે ભારતના બંધારણે 6 થી 14 વર્ષ સુધીના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે। વિધાન સાચું છે। બીજું સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદાનું પોતે જ પુનરાવલોકન કરી શકતી નથી તો વિધાન ખોટું છે। બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે તો વિધાન સાચું છે। 14મું છે કે ઈસવીસન 2015ની સિંહ ગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા 325 છે તો વિધાન ખોટું છે। અને દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો મોટો તહેવાર છે તો વિધાન સાચું છે। ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાના છે। તો મિત્રો આ જે જોડકું છે જોડકાના જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો બરાબર છે। 16મું જે જોડકું છે એનો જવાબ બી આવશે। 17માં ઈ, 18માં ડી, 19માં એ અને 20માં સી રહેશે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર ઉત્તર લખો કે કયું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે। તો અસ્પૃશ્યતાનું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે। 22મો પ્રશ્ન મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો વરસે છે। તો મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ વરસે છે। 23મો પ્રશ્ન કે અસમના કયા અભયારણ્યમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે। તો અસમના કાજીરંગા અભયારણ્યમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે। ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા દિશાસૂચક કયા રંગનું તીર પણ પ્રદર્શિત થઈ રહ્યું હોય તે તીરની દિશા આગળ વધી શકાશે। તો ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા દિશાસૂચક લીલા રંગનું તીર પણ પ્રદર્શિત થઈ રહ્યું હોય તે તીરની દિશામાં આગળ વધી શકાશે। વિભાગ બી છે કે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શા માટે ફરજ પડી। તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો। આ મુજબ તમારે એનો જવાબ લખી દેવાનો રહેશે। ત્યારબાદ 26મો પ્રશ્ન કે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા અને શા માટે। તો એનું કારણ પણ તમને અહીંયા આપેલું છે એ કારણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ 27મો પ્રશ્ન કે લાલા લજપતરાયનું અવસાન સાથી થયું।
તો જવાબ તમે જોઈ શકો છો કે લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાન્ડર્સના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા અને લાઠીચાર્જની જીવલેણ ઇજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું. 28મો પ્રશ્ન છે કે ઠંડુ યુદ્ધ એટલે શું, તેનો અંત કેવી રીતે આવ્યો? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કે ઠંડુ યુદ્ધ એટલે શું. ત્યારબાદ 29મો પ્રશ્ન કે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ 30મો પ્રશ્ન કે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. 31મો પ્રશ્ન કે ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકારો જણાવો. તો ભારતના નાગરિકને બંધારણે 6 અધિકારો આપેલા છે, જેમ કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણના વિરોધનો હક અને બંધારણીય ઇલાજનો હક. 32મો પ્રશ્ન છે કે સાંસદની લાયકાત કઈ છે? તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાત તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ, તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ, તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ, તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. ત્યારબાદ 33મો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. 34મો પ્રશ્ન છે કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ 35મો પ્રશ્ન કે રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. 36મો પ્રશ્ન કે જંગલો રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે ઉપયોગી છે, તો કારણ આપો. તો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ 37મો પ્રશ્ન છે કે ખડકોના મુખ્ય પ્રકારો જણાવો. તો ખડકોના કયા કયા પ્રકાર છે એ પ્રકાર પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કે ભાઈ આગ્નેય ખડકો છે, પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો છે અને રૂપાંતરિત ખડકો જોવા મળે છે. ત્યારબાદ વિભાગ સી કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 38મો પ્રશ્ન છે કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો કે રાષ્ટ્રસંઘના કયા કયા ઉદ્દેશ્યો હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 કે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. તો વૈશ્વિક મહામંદીનો ઉદ્ભવ શા માટે થયો છે, એના અસરો છે એ અસરો પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 40મો જે પ્રશ્ન છે કે વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 41મો પ્રશ્ન છે કે લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કારણ આપણે સમજાવવાનું છે કે ભાઈ લોક અદાલતો એ આકર્ષણનું કેન્દ્ર કેમ બની છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 42 મતદાર લોકશાહીને જીવંત રાખે છે, તો આ વિધાન સમજાવો. તો તમે જોઈ શકો છો કે ભાઈ ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે એવું રાજતંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે. આ મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે મતદાર એ લોકશાહીને જીવંત રાખે છે. ત્યારબાદ વ્યાપારી પવનો વિશે નોંધ લખો અથવા તો સમજ આપો. વ્યાપારી પવનો કોને કહેવાય? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે
કે જંગલોના વિનાશના કારણો કયા કયા છે? તો જંગલ વિનાશ થવાના કારણો તમે જોઈ શકો છો કે ભાઈ દેશનો વસ્તી વધારો, ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન કરવું, ત્યારબાદ બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, સડક અને હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ, ઝૂમ પદ્ધતિની ખેતી જેને આપણે સ્થળાંતરિત ખેતી કહેવાય, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી, ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક, આ ઉપરાંત દાવાનળ પણ જંગલ વિનાશનું કારણ ગણાય છે. આગળનો પ્રશ્ન છે કે પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે એનો જવાબ પણ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 46મો પ્રશ્ન છે કે પૂર સમયે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ વિભાગ ડી કે નીચે આપેલા કુલ 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. એમાં 47મો પ્રશ્ન છે કે ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? તો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. બરાબર, તમે જવાબ જોઈ શકો છો. ત્યારબાદ 48મો પ્રશ્ન છે કે નાટો, સિયાટો અને વોર્સો લશ્કરી જૂથો વિશે માહિતી આપો. તો અહીંયા તમે નાટો વિશે જોઈ શકો છો, અહીંયા તમે સિયાટો વિશે જોઈ શકો છો, અને અહીંયા તમે વોર્સો કરાર જોઈ શકો છો. ત્યારબાદ લશ્કરી જૂથમાં સેન્ટોની પણ માહિતી તમે અહીંયા મેળવી શકો છો. ત્યારબાદ 49મો પ્રશ્ન કે ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ તમારે તૈયાર કરી દેવાના છે. 50મો પ્રશ્ન છે કે સંસદની સત્તાઓ અને અંગે ઉલ્લેખ કરો. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ એ પ્રશ્નનો જવાબ રહેશે જેની અંદર કારોબારી સત્તાઓ, ત્યારબાદ નાણાકીય સત્તાઓ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ચોથા નંબર પર ન્યાયિક સત્તાઓ પણ તમે જોઈ શકો છો, અને એ મુદ્દા આધારિત જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. 51મો પ્રશ્ન છે કે લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ શું છે? તો સમજાવો. તો ભાઈ લોકશાહીની અંદર ચૂંટણીનું મહત્વ શું છે એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 52મો પ્રશ્ન છે કે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. કે ભાઈ જંગલને આપણે બચાવવું હોય તો કયા કયા ઉપાય આપણે કરી શકીશું? તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, આ મુજબ તમારે એનો જવાબ લખવાનો રહેતો હોય છે. ત્યારબાદ 53મો પ્રશ્ન છે કે ઉત્તર ભારતના રહેઠાણો કેવા હોય છે? તો ઉત્તર ભારતના રહેઠાણો કેવા હોય છે એ ઉત્તર તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, કે ગામડા હોય તો ગામડાના જે મકાનો છે એ માટીના હોય છે. ત્યારબાદ 54મો પ્રશ્ન છે કે ભાઈ તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવવાની છે. જેમ કે અંદમાન અને નિકોબાર ટાપુઓ, ભારતની પ્રમાણ સમય રેખા, નળ સરોવર અને દચી ગામ. તો આ દરેકે દરેક વિગતો છે એ આપણે નકશા દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણું આવશે દચી ગામ. તો અહીંયા આપણે દચી ગામ આની સંજ્ઞા દર્શાવવાની છે. ત્યારબાદ અહીંયા આપણું આવશે નળ સરોવર. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એ રહેશે પ્રમાણ સમય રેખા. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અંદમાન અને નિકોબાર ટાપુઓ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.